નખત્રાણા તાલુકાના ડાડોર ગ્રામ પંચાયત હેઠળ આવતા ઝાલુ ગામની હબુજીની વાંડ, જેમાં જાડેજા સમાજના લોકો વસવાટ કરે છે. આજે પણ 220 એકર જમીન તેમની કાયદેસરની માલિકીની છે, પણ થોડા સમયથી કંપનીઓ આવતા જમીનના ભાવ વધતા ઝાલુ ગામના કેટલાક લોકો દ્વારા આ વિસ્તારમાં આવેલ સરકારી પડતર જમીન અને જંગલ ખાતાની જમીન અને સ્વર્ગસ્થ હરિસંઘજી હરભમજી જાડેજા વેરારની માલિકીની જમીનનું દબાણ કરી ખેડાણ કરેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં વરસાદ થતા દબાણ કરેલી જમીનમાં વાવેતર કરવાની તજવીજ કરાઈ રહી છે. જો આ જમીનો પર વાવેતર થશે તો પશુધન દબાણવાળી જમીનમાં ચરિયાણ કરવા માટે જશે, ત્યારે બંને સમુદાય વચ્ચે ઘર્ષણ થશે. માટે ઝાલુ ગામના ખાનગી માલિકીની જમીન સિવાયના અન્ય સરકારી જંગલ ખાતાની જમીનો પર દબાણ કરી વાવેતર કરાયું છે. તેની સામે તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી. નખત્રાણા પ્રાંત કચેરી ખાતે રસ્તેદાર શિવજી પાયણને આવેદનપત્ર અપાયું હતું. ઝાલુ ગામે હબુજીની વાંડની જમીન, પડતર જમીન, સરકારી પડતર જમીન, ગૌચર જમીન અને ફોરેસ્ટ ખાતાની જમીન બાબતે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનપત્રથી અગાઉ પણ 10/6/2026 સાદી અરજી આપી હતી, જેમાં કે આ વર્ષે કોઈ પણ વાવેતર જો કરશે જમીનમાં તો અમે એની સામે કાયદેસરની કાર્યવાહી કરશું. તે અનુસંધાને કાલે 2-3 જે શખ્સોએ એ જમીનમાં ખેડવાણ કરી અને વાવેતર કરવાની તજવીજમાં છે. એના માટે અમે લોકો ઝાલુ હબુજીની વાંઢના રહેવાસી અહીં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીએ છીએ. જો તંત્ર આના માટે કાંઈ નહીં કરે તો ટૂંક સમયમાં આ માથાભારે શખ્સો સામે અમે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરશું, જેમાં 5 થી 6 જત સમાજના ઝાલુ ગામના લોકો છે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશું, જેની નોંધ તંત્ર લે